નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 1B અને એક્ટિવિટી 2 છે પૂરું થઈ ગયું હતું. હવે પેજ નંબર 21 પર જોઈએ. એક્ટિવિટી 3 જે સ્ટોરી છે, સ્ટોરી બરાબર સમજીએ. 7 at 1 blow. તો 7 એટલે 7, at 1 blow, 1 એટલે એક, blow એટલે ફટકો થાય, blow એટલે ફૂંક મારવી થાય, પછી એક ઘા થાય, એવા અલગ અલગ અર્થ થાય. આપણે અહીંયા ગાડી એક ઘા એ રન, તો એક ઘામાં 7, તો એક ગાય 7 અથવા એક ઘામાં 7, બરાબર. તો 7 at 1 blow. હવે છે once upon a time. તો once upon a time એટલે એક વખતની વાત છે. there was a young boy. તો એક યંગ એટલે નાનો, યંગ એટલે યુવાન પણ થાય, નાનો પણ થાય, તે નાનો બોય. નેમ્ડ એટલે નામનો, શું નામ વાળો અથવા નામનો, નેમ એટલે નામ, પણ પાછળ ડી આવ્યું તો એ નામ વાળો, એ નામનો એમ નેમ્ડ. ગોપાલ. તો એક વખતની વાત છે, ગોપાલ નામનો એક નાનો છોકરો હતો. હી લાઇક જલેબીઝ વેરી મચ. તો હી એટલે ત્યાં લાઇક એટલે ગમતી પણ થાય, અને ખાવાની વસ્તુ હોય તો ભાવતી, તો અહીંયા ભાવતી એટલે જલેબીઝ, તો તેને જલેબી ભાવતી. વેરી મચ એટલે ખૂબ જ, સો વેરી મચ એટલે ખૂબ, તો તેને જલેબી ખૂબ ભાવતી. વન ડે એક દિવસ, હી બોટ સમ ફ્રેશ જલેબીઝ. એક દિવસ તેણે બોટ, આગળ જોયું આપણે બાયનું ભૂતકાળ શું થાય, બોટ, તો બોટ એટલે ખરીદી, સમ એટલે કેટલીક, થોડીક, ફ્રેશ એટલે તાજી જલેબીઝ, બરાબર. તો એક દિવસ તેણે થોડીક તાજી જલેબી ખરીદી. તો મેં તમને કહ્યું રહ્યું છે, જોડે તમારે પેન્સિલ કે પેન રાખવાનું અને જે ગુજરાતી અર્થ હોય લખતું રહેવાનું, બરાબર. પછી આગળ છે હી પુટ ધેમ ઇન અ ડીશ. તો હી પુટ ધેમ, તો તેણે પુટ એટલે મૂકી, ધેમ એટલે તેમને આ ધેમ કોના માટે વાપર્યું, જલેબીઝ માટે, બરાબર. ઇન અ ડીશ એટલે થાળી, તો તેણે થાળીમાં તે મૂકી, તે મતલબ કે જલેબી મૂકી. આફ્ટર અ વાઇલ એટલે થોડીક વાર પછી. આ ફ્રેઝ છે, ફ્રેઝ એટલે શબ્દ સમૂહ, બરાબર. તો શબ્દ સમૂહ જે છે આફ્ટર અ વાઇલ, બરાબર, એનો અર્થ શું થશે, થોડી વાર પછી. હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. તો હી એટલે તેણે, સો એટલે જોઈ, SEEC એનો ભૂતકાળ સો એટલે જોઈ, બરાબર. ફ્લાઇઝ એટલે માખીઓ, FLY ફ્લાય એટલે ઉડવું પણ થાય, ઉડાડવું પણ થાય, અને એ ક્રિયાપદ થયું, અને જો નાઉન હોય તેનો અર્થ થાય માખી, અને બહુવચન માટે પાછું વાય કાઢીને IES, બરાબર. તો ફ્લાઇઝ એટલે માખીઓ. બઝિંગ એટલે બણબણતી, શું બઝિંગ એટલે બણબણતી. ઓવર ધ જલેબીઝ, ઓવર એટલે ની ઉપર, તો જલેબીની ઉપર, બરોબર, ને અડક્યા વગર હોય એટલે ઓવર, ઓન ના હોય પણ ઓવર. તો થોડીક આફ્ટર અ વાઇલ હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. તો થોડીક વાર પછી તેણે જલેબી ઉપર માખીઓને બણબણતી જોઈ. ગો અવે ડર્ટી ફ્લાઇઝ, હી શાઉટેડ, બટ ધે ડિડન્ટ. ગો અવે એટલે ચાલી જાઓ, શું ગો અવે જતી રહે. ડર્ટી ફ્લાઇઝ ગંદી માખીઓ, બરાબર. એને હી શાઉટેડ તેને બૂમ પાડી, શું કે ગંદી માખીઓ જતી રહો. બટ ધે ડિડન્ટ પરંતુ તેઓ ગઈ નહીં, શું દે એટલે તેઓ. આ દે કોના માટે વાપર્યું, માખીઓ માટે, બહુવચન છે એટલે દે. ડિડન્ટ એટલે જે ક્રિયા આવતી હોય એ ક્રિયા ના થઈ, એમ તો તેઓ ગઈ નહીં. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 blow. તો હી કિલ્ડ એને મારી નાખી 7 ફ્લાઇઝ 7 માખીઓ એટ 1 blow એક જ ઘામાં, કે ભાઈ રૂમાલ હોય કે નેપકિન હોય કે એવું કશાકની એમ ઝાપટ મારી તો સાથે સાથ મરી ગઈ એક જ વારમાં. હી સેડ ટુ હિમસેલ્ફ. હી સેડ તેને કહ્યું, હિમસેલ્ફ એટલે પોતાની જાતને, મતલબ મનોમન પણ થાય, અથવા તો પોતાની જાતને, તો તેને પોતાની જાતને કહ્યું અથવા તો મનોમન કહ્યું. શું કહ્યું, વાવ 7 at 1 blow, વાવ એક ગામાં 7. આઈ એમ વેરી બ્રેવ, હું ખૂબ બહાદુર છું. શું બ્રેવ એટલે બહાદુર, આઈ એમ વેરી બ્રેવ, હું ખૂબ બહાદુર છું. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. કિંગ તો રાજા, હર્ડ એટલે સાંભળ્યું, અબાઉટ ગોપાલ તો ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ, કોલ્ડ એટલે બોલાવ્યો, તો તેને બોલાવ્યો, હિમ એટલે તેને, એન્ડ સેડ અને કહ્યું, ગોપાલ યુ આર અ બ્રેવ બોય. ગોપાલ તું બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 at a blow. તો ડીડ યુ રિયલી એટલે ખરેખર, કિલ એટલે મારી નાખે, 7 એટલે 7, at a blow એટલે એક ગામાં, તો તે ખરેખર એક ગામાં 7 મારી નાખે, બરાબર. તો હવે છે, હવે અહીંયા ગાડી આ જે નવા કોર્સમાં એટલે કે સૌથી આ બદલેલું છે એમાં કે ભાઈ કાપી નાખ્યું પહેલાનું જે આગળ આવતું હતું એમાં, કે ભાઈ આ 7 મારી નાખ્યા પછી ગોપાલે એક પટ્ટો બનાવ્યો આમ બેલ્ટ આમ, બરાબર, અને એની પર લખ્યું 7 at 1 blow, બરાબર. 7 એક ગામાં 7, બરાબર છે. એક ગામાં 7 એવો પટ્ટો બને, બજારમાં નગરમાં પદે ફરતો હતો એમ, તો લોકોએ વાંચ્યું એમ કે એક ગામાં 7 જણને મારી નાખ્યા, એમ 7 મારી નાખ્યા.
બરાબર. એને અંદર ફ્લાઇઝ માખીઓ મારી એવું નથી લખ્યું બરાબર, એક ગામમાં 7 અને વાત ક્યાં સુધી પહોંચી? રાજા સુધી. પછી રાજા એને બોલાવે છે તો એ ફકરો એ નથી, એને સીધું કે ભાઈ રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું તો એ he called him and said, તેને બોલાવ્યો and said એટલે કહ્યું, સેનું ભૂતકાળ said, ગોપાલ you are a brave boy, તું બહાદુર છો. did you really kill 7 at a blow? તે ખરેખર 7 ને મારી નાખ્યા બરાબર. હવે આપણે ગુજરાતીમાં નાખી અને મારી નાખ્યા એમ ફરક પડે છે, પણ ઇંગ્લિશમાં તો માખી હોય કે માણસો હોય બરાબર, એમાં કિલ જ આવવાનું છે બરાબર. કે જેમ નાખીને નાખ્યા આવ્યું ગુજરાતીમાં એવું અહીંયા આવતું નથી, એટલે અહીંયા ગાડી અર્થ એ રીતે થાય કે ડીડ યુ રિયલી કિલ 7 એટ બ્લો? તે ખરેખર 7 ને મારી નાખ્યા. ગોપાલ સેડ યસ યોર મેજેસ્ટી. હા નામદાર, મેજેસ્ટી એટલે નામદાર અથવા તો મહારાજ, જે સન્માનવાચક શબ્દ જે છે બરોબર, કે ભાઈ જજ હોય, રાજા હોય, તે રીતે કોઈને કહેતા હોય તો યસ યોર મેજેસ્ટી. મેજેસ્ટી એટલે નામદાર અથવા તો મહારાજ. આઈ ડીડ એટલે કર્યું એટલે શું? જે ક્રિયાની વાત આવી તો આગળ મારવાની વાત આવી તો હા કે મારી રાખ્યું બરાબર. તો અહીંયા ગાડી કે ભાઈ સ્પષ્ટતા નથી કરી રાજાએ કે 7 માણસોને મારી નાખ્યા, એ જ રીતે પેલા એ સ્પષ્ટતા નથી કરી કે મેં 7 માખીઓને મારી બરાબર. તો જુઓ શું કે ગોપાલ સેડ યસ યોર મેજેસ્ટી આઈ ડીડ, હા મેં મારી નાખ્યા. ધ કિંગ સેડ, રાજાએ કહ્યું, યુ નો, તું જાણે છે. શું કે એનો બધું નો એટલે જાણવું, કનો નહીં બોલાય, ઘણા લોકો કનો કે નો ઉચ્ચારણ કે સાયલેન્ટ છે તો યુ નો કે એનો નો એટલે જાણવું, તો તું જાણે છે. there are 2 cruel giants in our kingdom. there are 2 એટલે 2, cruel એટલે ઘાતકી, કેવા થશે? ઘાતકી, ક્રૂર. giants એટલે રાક્ષસો, in our kingdom તો આપણા રાજ્યમાં, કિંગ એટલે રાજા અને કિંગડમ એટલે રાજ્ય બરાબર. તો you know there are 2 cruel giants in our kingdom. તું જાણે છે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે. શું? જાયન્ટ્સ એટલે રાક્ષસો, તો 2 ઘાતકી રાક્ષસો છે. they trouble people, they એટલે તેઓ રાક્ષસો છે જે બહુવચન છે એના માટે they વાપર્યું, જાયન્ટ્સ છે 2 છે એટલે. તો they trouble એટલે હેરાન કરવું, પરેશાન કરવું. people એટલે લોકો, તો તે લોકોને હેરાન કરે છે, પરેશાન કરે છે. there is no one to catch or kill them. there is no one કોઈ છે નહીં. શું? there is no one કોઈ નથી. ટુ કેચ એટલે પકડવા, ઓર કિલ એટલે મારી નાખવું, ધેમ એટલે તેમને, તો કોઈ એવું છે નહીં. સો ધેર ઇઝ નો વન કોઈ નથી કે જે તેમને પકડે અને મારી નાખે બરાબર, અથવા તો મારી નાખે. શું? ઓર એટલે અથવા, તો કોઈ એવું છે નહીં કે જે તેને પકડે અથવા તો મારી નાખે. પેજ નંબર 22 પર 22 પર ગોપાલ સેડ ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? શું કે ગોપાલે સેડ ને પણ આસ્ક, ગોપાલ આસ્ક એટલે પૂછ્યું, ગોપાલે પૂછ્યું. શું પૂછ્યું? ડીડ એનીવન એટલે કોઈ પણ અથવા કોઈએ, ટ્રાય એટલે પ્રયત્ન કર્યો, શાનો? ટુ કેચ એટલે પકડવાનો, ધેમ એટલે તેમને, બિફોર એટલે પહેલા, તો શું પહેલા કોઈએ તેમને પકડવાનો પ્રયત્ન કર્યો ખરો બરાબર. શું? એનીવન એટલે કોઈએ, તો કોઈએ પણ તેને પકડવાનો પહેલા પ્રયત્ન કર્યો. ધ કિંગ રિપ્લાય, રાજાએ જવાબ આપ્યો, યસ મેની પીપલ ટ્રાઈડ. હા મેની એટલે ઘણા લોકોએ પ્રયત્ન કર્યો. બટ દે ફેલ્ડ, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. શું? ફેલ્ડ એટલે નિષ્ફળ ગયા, તેઓ નિષ્ફળ. યુ આર બ્રેવ, તું બહાદુર છે. યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ. શું? યુ કિલ્ડ તો તે મારી નાખ્યા 7 એટ અ ટાઈમ એટલે એક જ સમયમાં, તો તે એક જ સમયમાં 7 ને મારી નાખ્યા. ધ જાયન્ટ્સ આર ઓનલી 2, રાક્ષસો તો ફક્ત 2 છે. કિલ ધેમ, તેમને મારી નાખ. શું? આ ધેમ કોના માટે છે? જાયન્ટ્સ માટે છે. કિલ ધેમ, મારી નાખ. એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ, હું તને મોટું ઇનામ આપીશ. શું? રીચ રિવોર્ડ, રીચ, આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ, તો હું તને રીચ એટલે સમૃદ્ધ થાય, ધનવાન થાય, પણ અહીંયા ધનવાન ઇનામ આપણે એવું બોલીએ છીએ કે મોટું, તો એના બદલે મોટું એમ. રિવોર્ડ એટલે ઇનામ, બીજું વળતર પણ થાય બરાબર. તો આઈ વિલ ગીવ યુ, શું કહ્યું? કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ, તો તેમને મારી નાખ અને હું તમને મોટું ઇનામ આપીશ. ગોપાલ ન્યુ he was not able to catch or kill the giants. So હવે જો કેવી મજા આવે છે કે ગોપાલ જાણતો હતો. શું જાણતો હતો? he was not able, તે સક્ષમ નથી. શેનામાં? એબલ એટલે સક્ષમ હોવું. શું? ABL એબલ એટલે સક્ષમ હોવું. તો he was not able, તો તે સક્ષમ નથી. શેના માટે? ટુ કેચ એટલે મારી નાખવા, પકડવા. ઓર કિલ અથવા તો મારી નાખવા. કોને? ધ જાયન્ટ્સ, રાક્ષસોને. શું? ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા માટે કે મારી નાખવા માટે સક્ષમ નથી. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ, પરંતુ રાજા એન્ડ ધ પીપલ લોકો
હેડ હાઈ હોપ્સ, હાઈ એટલે ઊંચી, હોપ્સ એટલે આશા, ફ્રોમ હિમ એટલે તેની પાસેથી, તેની તરફથી, બરાબર. તો પરંતુ રાજા અને લોકોને તેના તરફથી ઊંચી આશા હતી, મોટી આશા હતી, બરાબર. હી થોટ તેણે વિચાર્યું, ફોર અ લોંગ ટાઈમ, તો તેણે ઘણા સમય સુધી વિચાર્યું. સો હી થોટ ફોર અ લોંગ ટાઈમ, તેણે ઘણા લાંબા સમય સુધી વિચાર્યું. થિંક એટલે વિચારવું, એનો ભૂતકાળ થોટ. એક મિનિટ, અંધાર્યું છે વાદળને, લાઈટ સેટ કરું. તો હી થોટ, તો તેણે વિચાર્યું, ફોર અ લોંગ ટાઈમ, તો તેણે લાંબો સમય સુધી વિચાર્યું. લાઇટો ગઈ. then he went out in search of the giants. તો then એટલે ત્યારબાદ he went, તે ગયો, out એટલે બહાર, in search of એટલે ની શોધમાં. શું in search of એટલે ની શોધમાં, કોની શોધમાં? the giants, તો રાક્ષસોની. તો રાક્ષસોની શોધમાં તે બહાર ગયો. he wandered here and there. wander એટલે ફરવું, ભટકવું, રખડવું. શું wander, WANDER. સ્પેલિંગમાં ધ્યાન રાખજો, WONDER આવે તો એનો ઉચ્ચાર વંડર થાય છે, તો વંડર એટલે આશ્ચર્ય થવું, અને સ્પેલિંગમાં WO ના બદલે A આવે, બરાબર, તો એનો ઉચ્ચાર વોન્ડર થાય છે, બરાબર, ઉચ્ચાર બદલાઈ જાય છે. તો વોન્ડર, અને એનો અર્થ થાય ભટકવું, રખડવું, રજડવું, ફરવું. તો he wandered here and there. તો here and there એટલે આમ તેમ. શું આમ તેમ, અહીં ત્યાં. તો તે આમ તેમ રજડ્યો, ફર્યો. he roamed in the mountains and valleys. તો રોમ એટલે પણ ભટકવું થાય. શું થાય? રોમ એટલે ભટકવું. તો he roamed, તે ભટક્યો, in the mountains and valleys. તો mountains પર્વતો, and valleys એટલે ખીણો. but he failed, પરંતુ તે નિષ્ફળ ગયો, બરાબર. શું નિષ્ફળ ગયો? મતલબ કે તેને પેલા બે રાક્ષસો મળ્યા નહીં.